પછી આપણે ઊભા તો થઈએ, જાગીએ ખરા, પણ શેના માટે? અલાર્મ બંધ કરવા. જાગીએ ખરા, અલાર્મ બંધ કરીને પાછા સુઈ જઈએ. ઓફિસે જવાનો ટાઈમ થાય એટલે બેનો જગાડે, ઉઠો 8 વાગી ગયા, 9 વાગે જવાનું છે. જ્યારે વ્યક્તિ પોતાની આત્મવિશ્વાસથી, પોતાની શ્રદ્ધા દ્વારા જ્યારે જીવનમાં જાગી જાય, ત્યારે તેને કોઈ ગુરુ કરવાની જરૂર પડતી જ નથી. આ વસ્તુ સત્ય સનાતન છે. એના માટે જાગવું પડે, પેલા ઉઠવું પડે ને પછી જાગીએ. પથારીમાં પડ્યા એમ કહીએ કે હું નાઈ લઉં, તો એ કેમ શક્ય છે? ઊભા થઈને બાથરૂમમાં જવું પડે, ટબ લઈને માથે પાણી રેડવું પડે. કદાચ ઊંઘ આવતી હોય ને તો પાણી રેડવું એટલે આંખ ખુલી જાય, ઊંઘ ભાગી જાય. એના માટે માલિક નહીં પણ મુસાફર થઈને જીવવું પડે તો હરિ પ્રાપ્ત થાય. કહેવાનો ભાવાર્થ આ છે. પણ લોટમેનનો દીકરો હોય એમ પોતે ઘરે બેઠો બેઠો આરામ કરતો હોય અને બાપા 80 વર્ષે કોકને ત્યાં નામું લખવા જતા હોય, એમ કેમ મોટું થઈ જવાય? એમ થોડી મોટાઈ મળી જાય. ઘણાને આવી ટેવ હોય પથારીમાં પડ્યા રહેવું, અને જે ઉંમરે બાપાને કામ ન કરવાનું હોય એ ઉંમરે બાપા કામ કરતા હોય ને પોતે મોજ મજા માણતો હોય, આનંદ લહેર કરતો હોય, બાપુજીને પૈસે લહેર કરતો હોય. અને ક્યાંકથી વળી કોક એવો મિત્ર મળી ગયો હોય ને કબીર પંથી હોય, અને ક્યાંક વળી લઈ ગયો હોય કોકના ગુરુ આશ્રમે, ત્યાં વળી એક પંક્તિ સાંભળી ગયો હોય તો એકને એક જ પંક્તિ ગાગા કરે. અને ઘરે આવીને રોજ આજે બાપા પૂછે કે ભાઈ આ મારી ઉંમર નથી ધંધો કરવાની, તું જા કંઈક કર, ધંધે જા કંઈક કામ કર અને 2 પૈસા કમાઈને લાવ. તો બાપાને શિખામણ આપે. પાછો સૂત્ર એવા બોલે, શું બોલે? અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા યું કહે સબકા દાતા રામ. હવે ઈ ક્યાંકથી સાંભળી આવ્યો હોય અને ઈ મગજમાં ફિટ કરી દીધું અને એને જીવનમાં ઉતારીને ઘરે બેઠો રહીએ. પપ્પાને સમજાવે કે બાપુજી આ અજગર છે ઈ કઈ ફેક્ટરીમાં કામ કરવા જાય છે? ચકલી ક્યાં કામ કરવા જાય છે? ક્યાંય ગઈ? પણ ઈ અજગર છે, ઈ પ્રાણી છે, ઈ ચકલી છે, ઈ પક્ષી છે, તું પ્રાણી છો? એને પછી એવા જવાબ આપવા પડે, તું પક્ષી છો. અને ઈ પદ લખ્યું, ઈ મલુકાએ લખ્યું, ઈ ભગવાનના ભગત હતા. તું ભગવાનનો ભગત નથી. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા યું કહે સબકા દાતા રામ. હા, બધાયનો દાતા રામ છે. કીડીને કણ ને હાથીને મણ ભગવાન એના ટાઈમે આપે જ છે. પણ એના માટે પરિશ્રમ કરવો પડે, જાગવું પડે. ચકલીને માળો બનાવવો હોય તો ક્યાંથી તણખલા શોધીને લાવવા પડે અને એને એ તણખલા ભેગા કરે અને એનું સ્ટ્રક્ચર બધું તૈયાર કરે, એની બુદ્ધિથી બધું તૈયાર કરે અને પછી એનો માળો બનાવીને પછી રેવા જાય. એને મહેનત કરવી પડે. તો આપણે ક્યાં ઘરના ધણી કે આપણે મહેનત ન કરવી પડે? પરિશ્રમ તો હરેક મનુષ્યને કરવો પડે. ઉદ્યમેન હિ સિદ્ધયંતિ કાર્યાણિ ન મનોરથૈઃ. પરિશ્રમ વગર સિદ્ધિ પ્રાપ્ત નથી થતી. કોઈ ટોચ ઉપર પહોંચવું હોય તો એના માટે નીચે આવવું પડે તો ટોચ ઉપર પહોંચાય. એમ પ્રથમ સ્કંધ અધિકારી બનાવે અને જ્યાં સુધી અધિકાર ન મળે કથા સાંભળવાનો ત્યાં સુધી પાત્રતામાં પ્રવેશ મળતો નથી, અને જ્યાં સુધી પાત્રતામાં પ્રવેશ નથી મળતો ત્યાં સુધી વિવેક પ્રાપ્ત થતો નથી. અને વિવેક ક્યારે મળે? ભગવાનની કૃપા થાય તો, સત્સંગ મળે તો. એટલા માટે बिनु सत्संग विवेक न होई,
તુલસીદાસજી રામાયણમાં લખી સત્સંગ વગર વિવેક નથી મળતો. એટલા માટે બિનુ સત્સંગ વિવેક ન હોય. બિનુ સત્સંગ રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. રામ કૃપા राम कृपा चाहिए, कृष्ण कृपा चाहिए, गुरु की कृपा चाहिए, तब विवेक सुलभ होता है. राम कृपा बिनु सुलभ न सोई. राम कृपा बिनु सुलभ न सोई. बिनु सत्संग विवेक न होई. बिनु सत्संग विवेक न बिनु सत्संग विवेक न होई. राम कृपा बिनु सुलभ न सोई. તુલસીદાસજીએ રામાયણના એક એક ચોપાઈમાં મર્મ બતાવ્યા. ભાગવતજીનો એક શ્લોક ભેગો કરો અને રામાયણની એક એક ચોપાઈ લો. આ બધાના મર્મ ભેગા કરો, છેવટે અર્થ તો એક જ નીકળશે. અને આ ભાગવત એવું છે કે કદાચ કોઈ માનવ સમજી ન શકે એવું નથી. બધાય સાંભળી શકે ને બધાય સમજી શકે. બધાય શાસ્ત્રોનો નિચોડ છે. અને હંમેશા એવું કહેવાય, સાકર ખાઈએ તો શેરડીનો સ્વાદ આવે, સાકર ખાવાથી શેરડીનો સ્વાદ ન આવે. શ્રી કૃષ્ણ સુધી પહોંચવું હોય તો ભાગવતના શરણે જવું પડે. અને આ કથા તો એવી છે, દાંત વાળાય ખાઈ શકે ને દાંત વગરનાય ખાઈ શકે, અને બધાય પચાવી શકે. ઈચ્છા જોઈએ, એના માટે જાગૃતતા જોઈએ. કેમ કે ભાગવત એક નવનીત હૈ. માખણ, નવનીત એટલે માખણ. દાંત વાળાય માખણ ખાઈ શકે ને દાંત વગરનાય ખાઈ શકે, એમાં ચાવવાની જરૂર ન પડે. તે બધા જાણે છે. તો ભાગવત એવું શાસ્ત્ર છે, એવું પુરાણ છે કે બધા જ પી શકે છે, પણ એમાં લેવાની સામર્થ્યતા જોઈએ. જે જેટલી ક્ષમતા હોય એટલું લઈ શકે. એમ અહીંયા સુતજી શૌનકાદિ ઋષિઓને કહેતા પ્રથમ સ્કંદમાં આગળ લઈ જાય અને કહે છે કે આ અભય ફળ, ભાગવત ફળ નારાયણે બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજીએ નારદજીને આપ્યું, નારદજીએ વ્યાસજીને આપ્યું, અને એ વિસ્તાર કર્યો વ્યાસજીએ અને શુકદેવજીને સંભળાવ્યું. એક કથા સુતજી કહે છે, હે શૌનક, હું તમને બતાવું છું. અને આ કેવું ફળ છે, ભાગવત કેવું છે. અરે એક એક શ્લોક જોવો તો એટલી મસ્તીમાં ભરેલા શ્લોક છે કે શ્લોકને આપણને મૂકવાનું મન ન થાય. અને તુરંત સુતજી બોલ્યા, કેવું ફળ? નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયો મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. એવા શુકદેવજીના મુખમાંથી પડેલું આ ભાગવત ફળ. કેવું ફળ? નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ. કલ્પ ફળ, અને કેવું? ગળી ગયેલું. જે મેં હમણાં બતાવ્યું ને કે દાંત વગર નહીં ખાઈ શકે, ગળી ગયેલું ફળ હોય
એ દાંત ન હોય તોય ખાઈ શકે. એટલા માટે એને નવનીત કીધું, માખણ કીધું. ને નિગમા નિગમ છે, અગમ નિગમની જેમાં વાણી છે એવું કલ્પફળ, એવું ભાગવત. શુકમુખાદ મૃત દ્રવ સંયુતમ, શુકદેવજીના મુખમાંથી જે અમૃત દ્રવ્ય સ્ત્રવી રહ્યું છે, નીકળી રહ્યું છે, એવી આ કથા છે. પિબત ભાગવતમ રસમાલયો મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. સૂતજી શૌનકોને કથા સંભળાવે છે. પ્રશ્ન થાય કે સૂતજી કોણ છે? તો સૂતજી છે, પિતા ક્ષત્રિય છે અને માતા બ્રાહ્મણ છે, એનું સંતાન જે છે એનું નામ સૂતજી. જેમને વેદોનો અધિકાર નથી, કેવલ પુરાણોનો જ અધિકાર છે. એટલા માટે વ્યાસજી એમને પુરાણ ભણાવ્યા અને સ્વયં સૂતજીએ વ્યાસજી પાસેથી પુરાણોનું જ્ઞાન લીધું છે અને એ કથા ગંગા શૌનકાદિ ઋષિઓને પીવડાવે છે. ત્યારે શૌનકાદિ ઋષિઓ બે હાથ જોડી અને સૂતજીને પ્રશ્ન કર્યો. ઋષય ઉચુઃ ત્વયા ખલુ પુરાણાની ચેતિહાસાની ચાનઘ આખ્યાત્યાન્યપ્યધીતાની ધર્મશાસ્ત્રાણિ યાન્યુત. હે ગુરુદેવ, તમે તો પુરાણોથી સર્વજ્ઞાની છો, પુરાણોના વેદોના જાણકાર છો, શાસ્ત્રના જાણકાર છો, પણ અમને નિરંજન નિરાકાર સગુણ સાકારનો ભેદ સમજાવો. અને ગુરુ શિષ્ય પાસે કદી છાનું નથી રાખતા. જો શિષ્યમાં એનામાં શિષ્યતા અને પાત્રતા હોય તો, પણ શિષ્ય છે ને ગુરુની ગુરુતા શોધવામાં જ સમય પસાર કરે છે. અને જ્યારે ઋષિઓએ સૂતજીને આ પ્રશ્ન કર્યો ત્યારે સૂતજી શૌનકાદિ ઋષિઓને બતાવે કે તમારામાં બ્રહ્મને પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે, માટે હું તમને બતાવું છું, તમે શ્રવણ કરો. અને ગુરુ કદી શિષ્ય પાસે છાનું નથી રાખતા. એટલા માટે સૂતજીએ સાકાર નિરાકારનો ભેદ સમજાવ્યો. અને ગુરુ તો છે ને શિષ્યને જ્ઞાન આપવા તૈયાર જ હોય છે, પણ શિષ્યમાં જો શરણાગતિ હોય તો. ત્યારે સૂતજીએ પ્રારંભ કર્યો. પ્રથમ વંદના કરી છે, ભગવાન નારાયણની વંદના કરી. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. ભગવાન નારાયણની વંદના કરી અને સૂતજીએ પોતાનું પ્રવચન પ્રારંભ કર્યો. જ્ઞાન ઉપદેશ કરતા જાય કે હે શૌનકાદિ ઋષિઓ, બે ભક્તિના પ્રકાર છે, સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ. જેમ સિંહણના દૂધને ટકાવવા સોનાનું પાત્ર જોઈએ, એમ ભક્તિને ટકાવવા માટે વૈરાગ્ય રૂપી પાત્ર જોઈએ. સિંહણનું દૂધ લેવું બહુ મુશ્કેલ છે, પણ છતાં એ દૂધ મળી જાય તો એને ટકાવવા માટે સોનાનું જ પાત્ર જોઈએ. અત્યારે આધુનિક પાત્રો છે, એવા પાત્ર ન ચાલે, એના માટે સુવર્ણ જોઈએ તો એ દૂધ સારું રહે. એમ ભક્તિને ટકાવવા માટે વૈરાગ્ય રૂપી પાત્ર જોઈએ. કહેવાનો ભાવાર્થ, ભક્તિના બે પ્રકાર છે, સકામ ભક્તિ અને નિષ્કામ ભક્તિ. સકામ ભક્તિ એટલે શું? ભગવાનને એવી પ્રાર્થના કરીએ, માતાજીને એવી પ્રાર્થના કરીએ, માતાજી મારું આ કાર્ય સંપન્ન થાય એટલે હું આ માનતા પૂરી કરીશ, એને કહેવાય સકામ ભક્તિ. અને નિષ્કામ ભક્તિ કઈ? સ્વાર્થ વગરની ભક્તિ. રોજ સવારમાં ઉઠીને ભગવાનની માળા કરીએ
ભગવાનના જાપ જપીએ અને કોઈ સ્વાર્થ વગર કંઈ પણ માગ્યા વગર ભગવાનનું નામ લઈએ, એનું નામ નિષ્કામ ભક્તિ. એટલા માટે પણ જ્યાં તુલસીદાસજીની વાત આવે રામાયણની અંદર, તો ભક્તિના તો 9 પ્રકાર બતાવ્યા. એમાં એક ચોપાઈ બતાવી કે ભક્તિ કઈ. प्रथम भगति संतन कर संगा, प्रथम भगति संतन कर संगा, शरीरति मम कथा પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. વિચાર કરો, પ્રથમ ભક્તિ બતાવી છે રામાયણમાં સંતોનો સંગ. બીજી ભક્તિ કઈ? જે આપણે અત્યારે શ્રવણ કરીએ છીએ તે. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. ભગવાન એવું કહે છે કે જે મારી કથામાં રતિ રાખે, પ્રેમ રાખે, એ બીજા પ્રકારની ભક્તિ. પણ આ બધું ક્યારે પ્રાપ્ત થાય? ધ્યેય, ધ્યાન અને ધ્યાતા, આ ત્રણેય જો એક સિદ્ધ થાય તો બ્રહ્મની પ્રાપ્તિ થાય. ધ્યેય, ધ્યાન અને ધ્યાતા બહુ સમજવા જેવું છે. ધ્યેય, ધ્યાન અને ધ્યાતા. ધ્યેય એટલે લક્ષ્ય, ધ્યાન એટલે જેમાં આપણે ચિત્ત રાખવાનું છે એ કાર્ય. હરિની કથા સાંભળીએ તો આપણું ચિત્ત એમાં હોવું જોઈએ. લક્ષ્ય આપણું હોવું જોઈએ કે આપણે કથા સાંભળવી જ છે, નિશ્ચિત હોવું જોઈએ, ચિત્ત એમાં હોવું જોઈએ. અને ધ્યાતા, જેની કથા સાંભળીએ છીએ એમાં પૂરો ભાવ હોવો જોઈએ અને પોતે હાજર હોવો જોઈએ. આ ત્રણેય જો એક થાય તો ભગવાનની પ્રાપ્તિ અવશ્ય થાય, ચાહે કલયુગ હોય, સતયુગ હોય, ત્રેતા હોય કે દ્વાપર હોય. આવું સ્વયં ભાગવતજી અને રામાયણજીએ પુરાવો આપ્યો છે. પણ આ ત્રણેય છે ને માનવને થાવું બહુ અઘરું છે, કેમ કે કોઈનું ચિત્ત પેલા તો એક સ્થાને રહેતું જ નથી. આ ઓલું છે ને, આ બહુ એક જૂની કહેવત છે ને, અને જૂની એક વાત પણ છે જે સાહિત્યકારો બોલતા હોય. ગયો હોય મંદિરમાં દર્શન કરવા પણ જીવ હોય જૂતામાં. અને માનવનું જે નિશ્ચિત લક્ષ્ય છે ને કદી એક હોતું જ નથી. એક લક્ષ્ય હોય તો માણસ તરી જાય. પણ ભગવાનના મંદિરમાં પગે લાગવા જાય એટલે ભગવાનને એમ કે હું તારો, ઘરે આવે એટલે બૈરીને એમ કે હું તારો. આમાં ભગવાનને શું માનવું? તું કોનો? લક્ષ્ય તો હોવું જોઈએ. બૈરી ન હોય ત્યારે બાને એમ કે હું તારો,
અને બાનો હોય ત્યારે બૈરીને એમ કે હું તારો. થયો કોનો? લક્ષ્ય જ નથી. પણ ધ્યેય ધ્યાન ધ્યાતા એક સિદ્ધ થાય તો બ્રહ્મની પ્રાપ્તિ થાય. અરે એવું આપણા કવિઓ કહે, વેદકારો કહે, શાસ્ત્રકારો કહે, પુરાણકારો કહે. અરે સત્ય વાત બતાવે કે ઈયળ જો ભમરીનું ચિંતન કરે તો ભમરી બની જાય ચિંતન કરતા કરતા. એમ જીવ જો શિવનું ચિંતન કરે તો સ્વયં ઈશ્વર શિવ બની જાય, જીવ શિવમાં મળી જાય. પણ જો જીવને ચિંતન કરતા આવડે તો એના થવું પડે. પણ જીવને શિવ થવા માટે ભગવાને તો 24 અવતારો આ પૃથ્વી ઉપર લીધા છે. એનું વર્ણન સુતજીએ શૌનકોને બતાવ્યું કે ભગવાનના 24 અવતારો થયા. કયા અવતાર? પ્રથમ અવતારે ભગવાન સનકાદિક બન્યા છે. બીજા અવતારે ભગવાન વરાહ અવતાર લીધો. ત્રીજા અવતારમાં નારદ થયા. ચોથા અવતારમાં નરનારાયણ થયા. પાંચમા અવતારે ભગવાન કપિલ થયા, જેમણે સાંખ્ય જ્ઞાનનો ઉપદેશ આ જગતને આપ્યો. છઠ્ઠા અવતારમાં ભગવાન દત્તાત્રેય થયા, જેમણે 24 ગુરુઓ ધારણ કર્યા અને સમાજને બતાવ્યું કે જેની પાસેથી જે કંઈ જ્ઞાન મળે પ્રાપ્ત કરવું અને ગુરુ કરવા. એના માટે ભગવાને અવતાર લીધો. સાતમા અવતારે યજ્ઞ પુરુષ ભગવાન જન્મ્યા, અવતાર લીધો. આઠમા અવતારે વૃષભદેવ થયા. નવમા અવતારે સ્વયં પૃથુ મહારાજ આવ્યા. દસમા અવતારે સ્વયં મત્સ્ય નારાયણ અવતાર લઈને આવ્યા, જેમણે જ્યારે સર્વ સંસારનો આ પૃથ્વીનો આ દરેક દુનિયાનો પ્રલય થયો ત્યારે પોતાની માયા દ્વારા મત્સ્ય અવતાર લઈ અને વેદો સાથે સપ્તર્ષિઓને અને સત્યવ્રત રાજાને બચાવવા અવતાર લીધો. એ મત્સ્ય અવતાર થયો. 11મા અવતારે ભગવાન કુર્મ નારાયણ થયા. 12મા અવતારે શ્રી ધન્વંતરી ભગવાન થયા. 13મા અવતારે ભગવાને મોહિની અવતાર લીધો. દેવતાઓ સાથે કપટ કરી અને દેવોને અમૃત પીવડાવ્યું. 14મા અવતારે ભગવાન નૃસિંહ પ્રગટ થયા, અસુરનો સંહાર કર્યો અને પૃથ્વીને બચાવી અને ધર્મની રક્ષા કરી. 15મા અવતારે ભગવાન વામન થયા. 16મા અવતારે પરશુરામજી થયા. 21 વખત પૃથ્વીને નક્ષત્રીય કરી. 17મા અવતારે ભગવાન વેદવ્યાસ સ્વયં પ્રગટ થયા. 18મા અવતારે શ્રી રામ પરમાત્મા અને લખન ભગવાન પ્રગટ થયા. 19મા અને 20મા અવતારે શ્રી કૃષ્ણ અને બલભદ્રજી થયા. 21મા અવતારે સ્વયં બુદ્ધ અવતાર લઈને આવ્યા, જે કલિકાલમાં અવતાર થયો. ભગવાને એક જ ઉપદેશ આપ્યો, અપદીપો ભવ. માનવતા શું કહેવાય એ બુદ્ધ ભગવાને શીખવાડ્યું. 22 અને 23 અવતાર જે હરિ અવતાર રૂપે બતાવ્યો છે અને 24મો અવતાર કલ્કી અવતાર જે ભવિષ્ય કથન છે, જે ભવિષ્યમાં હજી થશે. બહુ અધર્મ વધી જશે, બહુ પાપ વધી જશે. જ્યારે સમાજમાં અધર્મ સિવાય બીજું કાંઈ નહીં જોવા મળે ત્યારે ભગવાન નારાયણ સ્વયં કલ્કી અવતાર લઈને આવશે. અને એવું પણ લખ્યું છે બ્રાહ્મણના ઘેર અવતાર લેશે અને અશ્વ સવારી કરશે. આવું સુંદર 24 અવતારોનું વર્ણન બતાવ્યું. એમાં સુતજી કહે છે અમુક કલા અવતાર છે, અમુક પૂર્ણા અવતાર છે, અમુક અંશા અવતાર છે અને અમુક અંશાંશ અવતાર પણ છે. અંશના પણ અંશ રૂપે ભગવાન અવતાર લઈને પૃથ્વી પર આવ્યા છે. ત્યારે શૌનકાદિ ઋષિઓએ સુતજીને પ્રશ્ન કર્યો કે આ કથા, આ ભાગવત સંહિતા કયા હેતુથી, કયા સ્થાનમાં, કયા યુગમાં? અને એક અમે એવું સાંભળ્યું છે, ઋષિઓએ સુતજીને કહ્યું કે વ્યાસજી રસ્તામાંથી નીકળ્યા તો નદીમાં અપ્સરાઓ સ્નાન કરતી હતી, તો વ્યાસજીને જોઈને અપ્સરાઓએ કપડાં પહેર્યા, પણ સુખદેવજી નીકળ્યા તો સુખદેવજીને જોઈને વસ્ત્ર ન પહેર્યા. એનું કારણ શું? અમને બતાવો. સુતજી બતાવવા લાગ્યા, હે શૌનકો, એનો એક ભેદ છે.
વ્યાસજીને જોઈને કપડા એટલા માટે અપ્સરાઓએ પહેર્યા કે એક તો વ્યાસજી પિતા સમાન છે, વડીલ છે, વડીલની સામે વસ્ત્રહીન સ્નાન ન કરાય. બીજું, વ્યાસજીને બધી માન્યતા દેખાય છે, પિતા પુત્રની, પિતા દીકરીની, આ સમાજના જે વ્યવહારો છે વ્યાસજીને બધી જ ભાન છે. એટલા માટે અપ્સરાઓએ મર્યાદાને લઈને કપડા પહેર્યા. અને શુકદેવજી નિરંજન નિરાકારમાં મગ્ન છે, એને આ સંસારના કોઈ મનુષ્યથી લેવા દેવા નથી, એને કોઈ જાતના સંબંધથી કોઈ જાતના લેવા દેવા નથી. એટલા માટે શુકદેવજીને જોઈ અને અપ્સરાઓને ખબર હતી કે આ તો સ્વયં બ્રહ્મ છે, એને શું પડી છે, એને શું ખબર છે, પણ છતાં એને જોઈને કપડા ન પહેર્યા. એનું કારણ આ, શુકદેવ નિરંજન નિરાકાર છે. તુરંત સુતજી શૌનકોને બતાવે કે એવા સાત્વત કુળના પતિની લીલા તમને બતાવું. વાસવી અને પરાશર થકી ભગવાન વ્યાસની ઉત્પત્તિ થઈ. એ વ્યાસજીનું નામ અલગ અલગ પ્રકારે છે. વ્યાસજી આપણે કહીએ છીએ પણ એના નામ એક નથી. કયા નામ છે એ સુતજીએ બતાવ્યા. યમુનાના કૃષ્ણ દ્વીપમાં જેમનો જન્મ થયો માટે એમનું નામ દ્વૈપાયન પડ્યું. આ પેલું નામ. બોર ખાય અને તપ કર્યું માટે બીજું નામ બાદરાયણ પડ્યું. ત્રીજું, વેદોનો વિસ્તાર કર્યો માટે એમનું નામ વેદ વ્યાસ પડ્યું. અને ચોથું, પરાશરના પુત્ર માટે પારાશર્ય નામ પડ્યું. વ્યાસજીના 4 નામ છે. વ્યાસજીએ વેદોની રચના કરી, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. અને 4 વેદોને અલગ અલગ ઋષિઓને વહેંચ્યા. કયા કયા ઋષિ? ઋગ્વેદ પહેલે નામના ઋષિને આપ્યો, યજુર્વેદ વૈશંપાયનજીને આપ્યો, સામવેદ જૈમિની ઋષિને આપ્યો અને અથર્વવેદ સુમંતુ ઋષિને આપ્યો. અને ઇતિહાસ અને પુરાણની જે રચના કરી એ રોમહર્ષણને આપ્યા. છેલ્લે વ્યાસજીને ખબર હતી કે આ સંસારના મનુષ્ય સંસ્કૃત ભાષા સમજી નહીં શકે, યા તો મંદ બુદ્ધિના જીવોને સમજણ નહીં પડે, એટલા માટે એ મનુષ્યો માટે સરળ મહાભારતની રચના કરી. વિચાર કરો, વ્યાસજી આ બધી રચના કરીને આપણને આ સંસારને આ બધું આપ્યું. આ કોના માટે? આપણા માટે. તો આ બધી જ વ્યાસજીએ રચના કરી, છતાં વ્યાસજીને શાંતિ ન મળી. વ્યાસજીને શાંતિ ન થઈ એટલે વ્યાસજીએ વિચાર કર્યો કે હું આટલું બધું જાણું, મેં આટલી રચનાઓ કરી, છતાંય મારા મનને શાંતિ કેમ નથી? અને એવામાં આવો વિચાર કરે ત્યાં ભગવાનના ભક્ત એવા નારદજી હાથમાં વીણાને કીર્તાર લઈ ઉપર આકાશમાંથી સંકીર્તન કરતા કરતા નીકળ્યા. નારાયણ નારાયણ. વ્યાસજીના આશ્રમને જોયો, ગયા આશ્રમમાં વ્યાસજીને વંદન કર્યા. વ્યાસજી ઉભા થયા, નારદજીનું સ્વાગત કરી નારદજીને વંદન કર્યા. પણ વ્યાસજીને વિચલિત જોયા એટલે નારદજીએ પ્રશ્ન કર્યો, વ્યાસજી આટલી ચિંતામાં કેમ છો? વ્યાસજી કહે કે નારદજી, મેં આટલી બધી રચના કરી તોય મને શાંતિ કેમ નથી? મારે શાંતિ લેવા માટે શું કરવું? નારદજી કહે એના માટે હરિભજન. પણ વ્યાસજી કહે તમે કેટલા ભાગ્યશાળી છો, ભગવાનની સૌથી નજીક હોય તો નારદજી. જ્યારે ભગવાનની પાસે જવું હોય 24 કલાક ભગવાન એને ઓથોરિટી આપેલી કે જ્યારે આવવું હોય ત્યારે આવી શકાય. પણ 24 કલાક તમારા મુખમાં ભગવાનનું નામ, તમે કેટલા ભાગ્યશાળી. પણ નારદજી કહે કે તમે જે મને ભાગ્યશાળી કહો છો એ આ જન્મનું પુણ્ય નથી, ગયા જન્મનું મારું પુણ્ય છે. ત્યારે નારદજીએ પોતાના પૂર્વ જન્મની કથા બતાવી કે હે દાદા વ્યાસ, પૂર્વ જન્મમાં હું દાસી પુત્ર હતો અને દાસી પુત્ર હતો
એ સમયે નાની વયે મારા પિતા મૃત્યુ પામેલા અને મારી માં ઘરનું કામ કરી અને અમારું ગુજરાન ચલાવે. અમે સાથે કામ કરવા જઈએ. હું મારી માને થોડી કામમાં મદદ કરાવતો અને મારી માની સેવા કરતો. અને નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી, જે ઘેર અમે કામ કરતા એ ઘેર નગરમાં, એ શેઠના ઘેર, ત્યાં સાધુ સંતો રહેવા માટે આવ્યા રાત્રિના સમયે અને ત્યાં એના પગલા પડ્યા. મેં સંતોની ખૂબ સેવા કરી. સંતોએ ત્યાં પ્રસાદ લીધો. એ પ્રસાદ એવું કહેવાય, નારદજી કહે, સંતોના જમ્યા બાદ જે આપણે જેને એઠું કહીએ એ એઠું નહીં, પણ એ નારદજી કહે, મેં પ્રસાદ સંતોનો આરોગી લીધો. સંતનું એઠું ખાવામાં પણ ભગવાનની પ્રાપ્તિ થાય. વિવેકી પુરુષનું એઠું ખાવામાં ભગવાનની પ્રાપ્તિ થાય. અરે કેવળ સાધુ પુરુષના, સંત પુરુષના દર્શન કરવાથી પણ ભગવાનની પ્રાપ્તિ થાય. એટલા માટે એક શ્રુતિએ કીધું છે, સાધુ પુરુષસ્ય દર્શનેન ભગવત દર્શનમ ભૂયતે. એના દર્શન કરવાથી પણ ભગવાન મળે. એમ નારદજી કહે, સંતનું એઠું મેં ખાધું અને પત્રાવળી હું મૂકી આવ્યો. અને એ જ સમયે જ્યારે સંતો વિદાય લેવાની તૈયારી થઈ અને હું સંતના ચરણમાં પડી ગયો, હે સંત મહાત્માઓ, મને તમારી સાથે લેતા જાઓ. સંતોએ માથે હાથ મૂકીને નારદજીને ઊભા કર્યા અને કહ્યું, બેટા, તારે અમારી સાથે આવવાની જરૂર નથી. તારી પાછળ તારી માં તારા સહારે જીવે છે. તારી માની સેવા કર. અને અમે જે એક મંત્ર આપીએ એ મંત્રનું તું જતન કરજે, એનો જપ કરજે. નારદજીને દ્વાદશાક્ષર મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મંત્ર આપી માથે હાથ મૂકી આશીર્વાદ આપી અને સંતો નીકળી ગયા. અહીંયા સમય ગયો. નારદજી કહે કે પૂર્વ જન્મમાં ત્યારે મારી માતાને સાપ કરડ્યો અને મારી માં મૃત્યુ પામી. હું એકલો થઈ ગયો. ત્યારે જ્યારે મને કોઈ રસ્તો ન સૂઝ્યો ત્યારે મને યાદ આવ્યું કે જે સંતે મને મંત્ર આપ્યો છે એ મંત્રનો જપ કરું. વનમાં જઈ એક વૃક્ષની નીચે બેસી અને દ્વાદશાક્ષર મંત્રનું મેં તપ કર્યું. પૂર્ણ જીવન મેં તપમાં વિતાવ્યું અને એ તપના પ્રતાપે આજે બીજા જન્મમાં હું નારદ બન્યો અને ભગવાનની નજીક આવ્યો. અને એટલા માટે તો હું 24 કલાક નારાયણ નારાયણ નામનું સંકીર્તન કરું છું. વ્યાસજી રાજી થયા. ઓહ, એટલા માટે તમે 24 કલાક ભજન કરો? નારદજીએ પોતાના પૂર્વ જન્મની કથા બતાવી અને કહ્યું કે સંતના એક મંત્રને કારણે આજે હું હરિ સુધી પહોંચ્યો. અને સંત છે ને ઓળખવા બહુ અઘરા. આ વસ્તુ વિચારી લે. અને સંત હંમેશા એની મસ્તીમાં જ હોય. એને સમાજથી કોઈ પડી નથી, એને રૂપિયા પૈસાથી કોઈ લેવા દેવા જ નથી. જે સંત હોય ને પોતાની મસ્તીમાં જ હોય. એટલે તો આપણા સૌરાષ્ટ્રના એક કવિએ પદ આપ્યું, ભજન, जो आनंद संत फकीर करे ऐसो आनंद नाही अमीरी में, ऐसो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, ऐसो आनंद नाही अमीरी में, जो आनंद संत फकीर. एवा संत जो आनंद संत
संत फकीर करे, दुख सुख में सबका साथ रहे, दुख सुख में सबका साथ रहे, दुख खौफ नहीं जागी में जो आनंद संत फकीर करे। आनंद संत फकीर करे, ऐसो आनंद नाही अमीरी में, ऐसो आनंद नाही अमीरी। यो आनंद क्या था? ऐसो आनंद नाही अमीरी में, ऐसो आनंद नाही अमीरी में। तो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे। हर रंग में सेवक रूप रहे, अमृत जल का रूप रहे। हर रंग में सेवक रूप रहे, अमृत जल का रूप रहे। सत्य कर्म करे और रूप रहे। कर्म करे और चुप रहे, भले भाव मिले या रूप मिले, भले मिले या रूप रहे। निज प्रूहीम में जग में नितरे। निज प्रूहीम में जग में नितरे, और रहे धीर गंभीर में जो आनंद संत फकीर करे, ऐसो आनंद नाही अमीरी में। जो आनंद संत फकीर करे। आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे। सुख दुख में समता साध्य रहे, कुछ ખોફ નહીં જાગીરી. સંતના દર્શન કરવાથી પણ પુણ્ય પમાય. એટલા માટે કોનામાં કેવો સંત છુપાયેલો છે મને ને તમને ખબર નથી. માટે સમજદાર વિવેકી વ્યક્તિ એને કહેવાય કે જે સામા આવે તેને વંદન કરે. હરેક જીવમાં ભગવાન છુપાયેલો છે એ બધા જાણે છે. પણ નારદજી કહે કે સંતના આશીર્વાદથી એમના આપેલા મંત્રથી આજે હું આ જન્મમાં નારદ બન્યો ને હું તરી ગયો. પણ તમે ચિંતા ન કરો, તમે ભગવાનના પરમધામ સ્વરૂપી સ્વયં કૃષ્ણ સ્વરૂપી એવા શ્રીમદ ભાગવતજીની રચના કરો તો અવશ્ય તમને શાંતિ પ્રાપ્ત થશે. વ્યાસજી કહે આ વિચાર બહુ સારો છે. નારદજી આટલી સાંત્વના આપી, વિચાર આપી અને જતા રહ્યા. અહીંયા વ્યાસજીએ મનોમન વિચાર કર્યો કે હું સમાધિમાં બેઠો બેઠો બોલું પણ લખે કોણ? ભગવાન ગણેશજી યાદ આવ્યા. ગણપતિજીની વંદના કરી અને પ્રાર્થના કરી અને બોલાવ્યા છે. અને ભગવાન સ્વયં ગજાનંદ ગણપતિ ભગવાન પધાર્યા અને કહ્યું, કહો આદેશ કરો વ્યાસજી. ત્યારે વ્યાસજીએ કહ્યું કે ભાગવત પુરાણની રચના કરવા હું જઈ રહ્યો છું.
તો સમાધિ ભાષામાં હું બોલતો જઈશ અને તમારે લેખન કાર્ય કરવાનું. ગણપતિજી કહે આ આદેશને હું તો શિરોમાન્ય માની લઉં, બરાબર, પણ મારી એક શરત છે. વ્યાસજી કહે કઈ શરત? એકવાર મેં લખવાનો પ્રારંભ કર્યો પછી મારી કલમ ક્યાંય અટકશે નહીં. જો અટકશે તો હું જતો રહીશ. વ્યાસજી કહે મંજૂર છે. અને વ્યાસજી અને ગણપતિ ભગવાન થઈ બંને ભાગવત રચનાનો પ્રારંભ કર્યો અને વ્યાસજીએ સમાધિ ભાષામાં બેસી અને ભાગવતની રચના કરાવી. અને જે ગણપતિ ભગવાને શરત મૂકેલી એમાં વ્યાસજીએ રસ્તો શોધ્યો. કેવો રસ્તો? ગણપતિ ભગવાન પાસે એક શ્લોક મૂકતા જાય, પ્રશ્ન મૂકતા જાય અને વ્યાસજી સંધ્યા વંદન કરવા જતા રહે. પોતાનું નિત્ય કર્મ તો છોડાય નહીં. એ તો હવે બધા એવું માને કે એક દિવસ ભગવાનને દીવાબત્તી પૂજા પાઠ કરી આવે બીજા દિવસે ન કરીએ તો ચાલે. ભગવાન ક્યાં આવીને કહેવાના છે? એ એવું હવે માને છે, પણ પેલા નહોતું. પેલા કરવું પડતું હતું, એ કરવું જ પડતું હતું, એમાં ચાલતું જ નહોતું. એટલે વ્યાસજી આવો પ્રશ્ન કૂટ પ્રશ્ન મૂકી અને જતા રહે. સંધ્યા વંદન કરીને પાછા આવે ત્યાં સુધીમાં ગણપતિ ભગવાન વિસ્તારપૂર્વક લખી રાખે. ત્યાં વ્યાસજી આવે ને પાછી સમાધિ ભાષામાં ભાગવતની રચના પ્રારંભ થતી જાય. એમ કરતા કરતા 18,000 શ્લોક વાળી સંહિતા રચાઈ. 335 અધ્યાયની રચના થઈ. 12 સ્કંધની રચના થઈ. સંપૂર્ણ ભાગવતની રચના થઈ. ગણપતિ ભગવાનનું કાર્ય પૂર્ણ થયું. વ્યાસજીએ વંદન કર્યા અને ગણપતિ ભગવાન પોતાના લોકમાં ગયા. પણ વ્યાસજીને શાંતિ ન મળી. છતાંય વ્યાસજીને શાંતિ નથી. શું કામ? આ ભેગું કર્યું, ભાગવતજીની રચના કરી, પણ આપવું કોને? એના માટે વારસદાર તો જોઈએ ને. પુત્ર તો છે ને, પુત્ર તો જન્મતાની સાથે સુખદેવજી જતા રહ્યા છે. એને બોલાવવા કઈ રીતે? એ તો બ્રહ્મજ્ઞાની છે. પણ એ જ સમયે વ્યાસજી મુંજાયા અને શિષ્યોને બોલાવ્યા. એક રસ્તો છે, એ ઉપાય કરી લો જો મારા પુત્ર સુખદેવ પાછા આવે તો. શિષ્યો કહે શું? વ્યાસજીએ કહ્યું હું તમને ભાગવતનો એક શ્લોક આપું, એ શ્લોક તમે વનમાં કાષ્ટ કાપવા જાઓ, લાકડા કાપવા જાઓ ત્યારે એ શ્લોક તમારે ગાવાનો. અને આખો નહીં ગાવાનો, અડધો જ ગાવાનો. અને અડધો શ્લોક ગાવાનો અને અડધા શ્લોક ગાઈને અટકી જવાનું. પાછો પહેલેથી ચાલુ કરવાનો અને અડધો શ્લોક ગાવાનો. જે દિવસે તમારી પાસે આવી અને કોઈ પૂર્ણ શ્લોક કરાવે ત્યારે માનવાનું કે મારા પુત્ર હશે. એના સિવાય આ ભાષા કોઈ સમજી શકશે નહીં ભાગવતની. કેમ કે ભાગવત સમાધિ ભાષા છે. વ્યાસજીએ સમાધિ ભાષામાં લખેલું છે આ ભાગવત, એટલા માટે સમાધિ ભાષા. શ્લોક આપ્યો, શ્લોક આપી અને વનમાં મોકલ્યા કાષ્ટ કાપવા માટે. શ્લોક બરહા પીડમ. અને એ શ્લોક વનમાં કાષ્ટ કાપતા જાય અને શિષ્યો ગાતા જાય. કેવી રીતે? બરહા પીડમ નટવર વપુ કર્ણયોર કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિશ વૈજયંતીમ ચ માલા. આ
શ્લોક ગાય અને કાષ્ટ કાપતા જાય. એક દિવસ નહીં, આવું દરરોજ થતું જ રહ્યું, થતું ગયું. એમ કરતા કરતા એક દિવસ આવ્યો. વનમાં કાષ્ટ કાપતા કાપતા આખા વનની અંદર આ શ્લોક ગુંજવા લાગ્યો. એટલી આ ભાગવતના શ્લોકમાં તાકાત છે. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયોર કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિસ વૈજયંતીમ ચ માલામ. જ્યાં અર્ધો શ્લોક બોલ્યા, સુખદેવજી વનમાં નિરંજન નિરાકારમાં મગ્ન હતા. પોતાના આસન પરથી ઊભા થયા. ઓહ, આ શ્લોક કયો? આ ક્યાંથી સંભળાય? જે શ્લોક સંભળાય છે દિશામાં દોડવા લાગ્યા. જાણે સ્વયં હરિને મળવાની ઉતાવળ હોય એમ સુખદેવ દોડવા લાગ્યા. અને જ્યાં જઈ જોયું તો શિષ્યો કાષ્ટ કાપતા કાપતા શ્લોકનું ગાયન કરતા હતા. ઉભા રાખ્યા શિષ્યો, ऋषि कुमारो, देखो भाई, ये श्लोक एक बार सुनाइए, बोलिए, गाइए, मुझे सुनना है, मुझे इसमें बड़ी प्रीति हुई. અને શિષ્યો ગાવા લાગ્યા. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયોર કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિસ વૈજયંતીમ ચ માલામ. અર્ધો શ્લોક બોલ્યા શિષ્યો અને સુખદેવજી બોલ્યા, ऋषि कुमारो, ये श्लोक आधा है, मुझे आधा लगता है, पूर्ण करिए. અને શિષ્યો સમજી ગયા અને શ્લોકને પૂર્ણ કર્યો. બરહા પીડમ નટવર વપુઃ કર્ણયોર કર્ણિકારમ બિભ્રદવાસ કનક કપિસ વૈજયંતીમ ચ માલામ. રંધરાન વેણો રદર સુધયામ. રંધરાન વેણો રદર સુધયામ. પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણ પ્રાવિશદ ગીત કીર્તિ પ્રાવિશદ ગીત કીર્તિ. જ્યાં શ્લોક પૂર્ણ કર્યો સુખદેવ નાચવા લાગ્યા, થનગની ઉઠ્યા. અરે વાહ ऋषि कुमारो, ये श्लोक कहां से सीखा? ક્યાંથી તમે ભણ્યા? ऋषि कुमारो કહે, શિષ્યો કહે, અમારા ગુરુ એમની પાસેથી અમે ભણ્યા. बोले ये श्लोक किसका है? अरे ये तो श्रीमद् भागवत जी का है. अच्छा, लगता है नया है. बोले हाँ नया है. किसने सिखाया?
अरे हमारे गुरु व्यास जी महाराज ने सिखाया, तब तो लेटेस्ट है, शिष्यो कहे धी बेस्ट है, જેટલો નવો છે એટલો જ સારો શ્લોક છે. અને જ્યાં પિતા વ્યાસનું નામ સાંભળ્યું સુખદેવજી ઓર નાચવા લાગ્યા. અરે મારા પિતાએ જો આ શ્લોક તમને શીખવાડ્યો હોય તો આ એક શ્લોકમાં આટલી તાકાત છે તો આ સંહિતામાં કેટલી શક્તિ હશે. ચાલો મને મારા પિતા પાસે લઈ જાઓ. અને સુખદેવજી આવ્યા છે વ્યાસજી પાસે. વ્યાસજી પોતાના આસન પરથી ઊભા થયા, સમજી ગયા કે આ ભાગવતનો એક શ્લોક મારા પુત્ર સુખદેવને ખેંચીને લાવ્યા અને પિતા પુત્રનું મિલન થયું. બંને ભેટી પડ્યા, સુખદેવજીને બેસાડ્યા, હૃદય લગાવ્યા અને કહ્યું, પુત્ર સુખદેવજી, હવે આ ભાગવત સુધા સિંધુ તમને પીવડાવું છું. મેં આ રચના કરી, વારસદાર ન હતો, પણ આજે તમે મારા વારસદાર છો એટલે હું ખુશ છું, મને શાંતિ મળી, હું રાજી થયો કે આ ભાગવત સુધા તમે પાન કરશો અને જગતને તમે પીવડાવશો. અને એવું કહેવાય છે, ભાગવતમાં તો એવું બતાવ્યું કે સુખદેવજીને કંઈ પણ પીવાની જરૂર નથી, એવા પરમ જ્ઞાની છે, ભગવાનનો અવતાર છે. અને જેને બ્રહ્મ જ્ઞાન મળી ગયું હોય એને બીજું કંઈ શોધવાની જરૂર પડતી નથી, એને બીજું કંઈ લેવાની જરૂર જ નથી. ફૂલ પેટ ભાણે જમી લીધું હોય પછી બીજી વાર જમવાનું કોક થાળી ધરે તો ચાલે? ન ચાલે. એમ સુખદેવજી પૂર્ણતયા જ્ઞાની છે, એને બીજું કઈ ચાલે એમ નથી, પણ જમ્યા પછી મુખવાસ આપ્યો હોય તો ઈ ચાલે ને. એમ સુખદેવજીએ શ્રીમદ ભાગવતને પાન બીડા સ્વરૂપે સ્વીકાર્યું, પાન બીડા રૂપે પચાવ્યું અને પિતા પાસેથી આ જ્ઞાન લઈ અને સુતજી મહારાજ શૌનક આદિ ઋષિઓને બતાવે વ્યાસજીએ પોતાના ચિત્તને શાંતિ આપી. અહીંયા પ્રથમ સ્કંદની અંદર ઉત્તમ સુખદેવજી છે, મધ્યમ વ્યાસજી છે અને કનિષ્ઠ એટલે ત્રીજા નંબર પર સુતજી બતાવ્યા છે. સુતજી શૌનકોને બતાવે કે હવે હું તમને પરીક્ષિતના જન્મ, કર્મ અને મૃત્યુ સાથે પાંડવ વંશની કથા બતાવું છું, તમે શ્રવણ કરો. યુદ્ધ સમયે જ્યારે ભીમે દુર્યોધનના સાથળ ગદાથી ભાંગી નાખ્યા ત્યારે અશ્વત્થામાએ પ્રતિજ્ઞા લીધી કે હું પાંડવ વિહોણી પૃથ્વી કરીશ, પાંડવોને મારીશ. એ પ્રતિજ્ઞા ભગવાન ઠાકોરજી દ્વારિકાધીશે સાંભળી. ત્યારે અહીંયા અશ્વત્થામા કયા દિવસે આ પાંડવોને મારવાનું કૃત્ય કરવાનો એ પણ ભગવાનને ખબર. એટલે એક રાત્રિના સમયે જ્યારે અશ્વત્થામા આવવાના હતા એ જ સમયે પાંચેય પાંડવોને લઈ અને ભગવાન સ્વયં પોતે નદી કિનારે પર્યટન માટે આવી ગયા અને અહીંયા અશ્વત્થામા શસ્ત્ર લઈ અને પાંડવોને મારવા માટે આવ્યા. પાંડવોના પુત્રો સૂતેલા છે, પાંચે પાંચ. માથા સુધી ઓઢેલું છે, સૂતેલા છે, ભર નિદ્રામાં છે, ખબર નથી કે આ પાંડવો છે કે પાંડવોના દીકરા છે. અને એ જ સમયે અશ્વત્થામા હાથમાં શસ્ત્ર લઈ અને ક્રૂર બની, નિર્દયી બની અને શસ્ત્ર પ્રહાર કર્યા અને પાંચેય પાંડવોના પુત્રોના ધડથી મસ્તક અલગ કર્યા અને એને મોતના ઘાટ ઉતાર્યા. અને એ જ સમયે ભગવાન સમજી ગયા
કે અશ્વત્થામા એનું કૃત્ય કરીને જતા રહ્યા છે અને પાંડવોને લઈ અને જ્યાં છાવણીમાં આવે ત્યાં તો જગતનું મહાન પાત્રમાં જગદંબા સ્વરૂપીમાં દ્રૌપદી પાંચેય દીકરાઓના ધડને પોતાની ગોદમાં લઈ અને રડી રહી હતી. રુદન કરે કે અરે મારા નિર્દોષ બાળકોને કોણે માર્યા. જ્યાં આવી પાંચેય પાંડવોએ જોયું તો પાંચેય પાંડવો પણ રડી પડ્યા. સહન ન થયું કે મારા દીકરાઓની હત્યા કોણે કરી. ભગવાન સમજી ગયા છે, ભગવાનને બધી ખબર જ છે, ભગવાનની જ આ બધી લીલા છે. ભગવાન સમજાવે, પાંડવો તમે ચિંતા ન કરો, જેણે કર્યું છે આ કર્મ એની સજા અવશ્ય એને મળશે. અર્જુન ઉભા થયા, ભગવાન મને બતાવો કે આ કર્મ કોણે કર્યું છે, મારા દીકરાઓને મારનાર કોણ છે મને બતાવો. ભગવાન કહે, તમારા દીકરાઓને મારનાર બીજું કોઈ નહીં, દ્રોણ પુત્ર અશ્વત્થામા છે, તમારા જ ગુરુનો દીકરો છે. એ જ સમયે અર્જુનને ક્રોધ આવ્યો અને પાંચેય પાંડવોએ નક્કી કર્યું કે એને અવશ્ય સજા, એને દંડ મળવો જ જોઈએ. પ્રતિજ્ઞા લીધી કે એનું જ મસ્તક લાવી છેદન કરી અને એના ઉપર દ્રૌપદીને બેસાડી અને હું સ્નાન કરાવીશ એના રક્ત દ્વારા. જ્યાં આવી પ્રતિજ્ઞા લીધી, દ્રૌપદી રડી રહી છે અને એ જ સમયે અર્જુને કહ્યું, ભગવાન ચાલો અશ્વત્થામાને પકડવા. ભગવાન સહિત અર્જુન રથારૂઢ થયા. આગળ અશ્વત્થામા ભાગે, પાછળ ભગવાનનો રથ. અર્જુન રથારૂઢ થયા અને એ જ સમયે અશ્વત્થામા બચવા માટે પ્રયાસ કરે, કોઈ રસ્તો બાકી ન રહ્યો. છેલ્લે અશ્વત્થામાને થયું મને મારી નાખશે, એટલે બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કરી અને અર્જુન તરફ બ્રહ્માસ્ત્ર મૂક્યું. અને એ જ સમયે અર્જુનની પાસે બે વિદ્યા હતી, બ્રહ્માસ્ત્ર ફેંકવાની અને પાછું વાળવાની, અને અશ્વત્થામાને આવડતું નહોતું. ભગવાને ઈશારો કર્યો કે અર્જુન બ્રહ્માસ્ત્ર પાછું ખેંચી લે અને તારા બ્રહ્માસ્ત્રનું અનુસંધાન કર અને એને પકડ. અને અર્જુને પોતાના બ્રહ્માસ્ત્ર દ્વારા અશ્વત્થામાને પકડી દોરડાથી બાંધી લાવી અને દ્રૌપદીના શરણમાં મૂક્યા. લે દેવી, આ તારા દીકરાના હત્યારા અશ્વત્થામા. ભીમ કહે, હું હમણાં જ આનું મસ્તક ધડથી અલગ કરી નાખું. અર્જુન ક્રોધમાં, પાંચેય પાંડવો ક્રોધમાં. છતાં એ જગતનું મહાન પાત્રમાં દ્રૌપદી બોલી, સ્વામીઓ, હે ભગવાન, તમે આને મારવાની વાત કેમ કરો છો? અર્જુન કહે, અરે તારા નિર્દોષ દીકરાને મારી નાખ્યા ને તું એમ કહે છે કે મારવાની વાત કેમ કરો છો? અમારી પ્રતિજ્ઞાનું શું? દ્રૌપદી કહે, તમે એટલું તો જાણો છો ને કે આ બ્રાહ્મણનો દીકરો છે, એટલી તો ખબર છે ને કે તમારા જ ગુરુનો દીકરો છે. તો બ્રાહ્મણને મારી અને બ્રહ્મત્યા શું માથે લેવી? મારા દીકરા તો જતા રહ્યા છે, એના દુઃખની અંદર હું કેટલી પીડાઉં છું એ હું સમજુ છું. જો તમે આને મારી નાખશો, આ અશ્વત્થામાને મારશો, તો એની માં કેટલી પીડાશે. તો વિચાર કરો દ્રૌપદીની ભાવના કેવી. જ્યાં આવા શબ્દ બોલ્યા, મહાભારતનું મહાન પાત્રમાં દ્રૌપદી એવું બોલી, અરે એને મારવો નથી, એને છોડી મૂકો, જાઓ, જતું કરો. સગા દીકરાઓને મારી નાખ્યા તોય જતું કરતી હોય એ માં. કોઈ કરે આ જગતમાં? ન કરે.
દીકરાના શવ હજી પોતાની ગોદમાં છે, એનો હત્યારો સામે ઊભો, છતાં એ માં એમ બોલે કે આ અશ્વત્થામા બ્રાહ્મણનો દીકરો છે, તમારા ગુરુનો દીકરો છે, ને મારવો નથી, એને જવા દો, એને ક્ષમા આપો. અર્જુને બે હાથ જોડીને ભગવાનને કહ્યું, ભગવાન, દ્રૌપદી તો આવી હઠ લઈને બેઠા, પણ હવે મારા પ્રતિજ્ઞાનું શું, મારા સંકલ્પનું શું? વચ્ચેનો રસ્તો આપો. છેવટે વચ્ચેનો રસ્તો એ કાઢ્યો. અશ્વત્થામાનું મુંડન કરાવી, શિખાનું છેદન કરાવી અને અપમાન કરીને ત્યાંથી કાઢી મૂક્યા, પણ એને મૃત્યુદંડ ન આપ્યો. વિચાર કરો, કેવી મહાનતા, કેવો ત્યાગ! આને કહેવાય ત્યાગ. સંપત્તિ છોડીને વનમાં જતું રહેવું એને ત્યાગ નથી કીધો. સમાજથી ભાગી જવું એને ત્યાગ નથી કીધો. જતું કરવું એને ત્યાગ કીધો. ક્ષમા આપવી એને ત્યાગ કીધો. અહીંયા અશ્વત્થામાને અપમાન કરી કાઢી મૂક્યા અને પાંચેય દીકરાઓના ભગવાને ઉત્તર કર્મ કરાવ્યા છે. અને એ પછી ભગવાન પાંચેય પાંડવોને હસ્તિનાપુરમાં 3 અશ્વમેધ યજ્ઞ કરાવી, યશ ફેલાવી અને દ્વારિકા રવાના થાય અને ત્યાં દ્વારિકા જવા જાય એવા સમય ભગવાને પોતાના દિવ્ય શ્રવણ શક્તિ દ્વારા ઉત્તરાનો અવાજ સાંભળ્યો. ઉત્તરા કોણ? ભગવાનની પરમ ભક્ત. અને ભક્ત અવાજ કરે ત્યારે ભગવાનને ગમે ત્યાંથી આવવું પડે. ઉત્તરાએ અવાજ કર્યો, હે હરિ, મારા ગર્ભમાં મને પીડા બહુ થાય છે, મારા વંશને બચાવો, મારા વંશની રક્ષા કરો, પાંડવ વંશની રક્ષા કરો. ઉત્તરાએ પ્રાર્થના કરી. ભગવાને પ્રાર્થના સાંભળી અને ભગવાન તેની પાસે ગયા. ભગવાને પોતાના દિવ્ય દ્રષ્ટિથી જોયું, અરે આ તો અશ્વત્થામાનું કામ છે. અશ્વત્થામાએ બદલો લેવાની ભાવનાએ બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભમાં મૂકેલું એના વંશને નાશ કરવા માટે. ત્યારે ઉત્તરા રડતા રડતા ભગવાનને પોકારે, હે હરિ, હે હરિ, હે હરિ, હે નારાયણ, તમે આવો અને મને બચાવો. જ્યારે જીવનમાં કોઈ રસ્તો ન મળે ત્યારે ભગવાન પાસે જવું. પ્રાર્થના કરી. મુરલીધરા મન મોહના, હે નંદ નંદના નારાયણા. મુરલીધરા મન મોહના, હે નંદ નંદના નારાયણા. મુરલીધરા મન મોહના, હે નંદ નંદના નારાયણા. હે નંદ નંદના નારાયણ. ઉત્તરાએ પુકાર કર્યો, હે હરિ, હે નારાયણ, मेरे गर्भ की रक्षा करे, मेरे पांडव वंश की रक्षा करे, मेरी पीड़ा से मुझे मुक्त करे. पुकार करवा लागी. हे नंद नंदना नारायणा, हे नंद नंदना नारायणा. नंद नंदना नारायणा.
નંદનંદના મુરલીધરા મનમોહના હે નંદનંદના જોડી અને ઉત્તરા પોકાર કરવા લાગી. જીવનમાં એક વસ્તુ યાદ રાખવી, ગમે તેટલા કરોડો રૂપિયા હોય, ચાહે એક ઝૂંપડામાં રહેતા હોય, ચાહે કોઈના આશરે જીવતા હોય, પણ ક્યારેય બે હાથવાળા જોડે ભીખ ન માગવી. આ વસ્તુ યાદ રાખવી. બે હાથવાળા કશું કરી શકવાના નથી. બે હાથવાળા તમારા દુઃખમાં હા હોકારો કરશે, પણ દુઃખને મુક્ત નહીં કરાવી શકે. 1000 હાથવાળા પાસે જે તાકાત છે, બે હાથવાળામાં નથી. રડવું તો ભગવાન પાસે રડવું, બે હાથવાળા પાસે ન રડવું. એની પાસે જઈને માગવી ભીખ કે હે હરિ, તમે મને બચાવો, તમે મારી રક્ષા કરો. અને એના થઈએ તો ભગવાન અવશ્ય બચાવે, પણ એના થઈએ તો ઉત્તરા ભગવાનની થઈ અને ભગવાનને પોકાર્યા, હે હરિ, હે નારાયણ, તમે મારી રક્ષા કરો. હે નંદ નંદના નારાયણ, હે નંદ નંદના નારાયણ, હે નંદ નંદના. પ્રેમ से गाइए. हे नंद नंदना नारायण, हे नंद नंदना नारायण, हरि. हे नंद नंदना नारायण, हे नंद नंदना नारायण, हे नंद नंदना ઉત્તરાએ પોકાર કર્યો ભગવાનને, હે ભગવાન, મને બચાવો, મારાથી આ પીડા સહન નથી થતી, અમારા પાંડવ વંશની રક્ષા કરો. ત્યારે ભગવાન સ્વયં નારાયણ આવ્યા. જોયું કે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર મૂકેલું છે, અને એ જ સમયે ભગવાન ભક્તના માટે શું નથી કરી શકતા? બધું જ કરી શકે છે, પણ આપણી ભક્તિમાં એવી શક્તિ જોઈએ. પણ એના થઈને એને કહેવું પડે, એકવાર પ્રભુ તમે પધારો. હરિ આ જાઓ એક બાર, હરિ આ જાઓ એક બાર, હરિ આ જાઓ એક બાર, હરિ આ જાઓ. ઉત્તરાએ પ્રભુને પોકાર્યા છે, હરિ આવ્યા. અને ભગવાને તમે વિચાર કરો,
અંગૂઠા જેવડું રૂપ લઈ અને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો. ભક્તને કાજે ભગવાન નરકમાં જવાની પણ તૈયારી બતાવે છે. જ્યાં જીવ છે ગર્ભમાં માના, એ શું છે? નરક જ છે, બીજું કઈ નથી, નરક છે. પણ એ ભક્તિના કારણે ભગવાન એને અંગૂઠા જેવડું રૂપ લઈને ત્યાં બચાવવા ગયા. બ્રહ્માસ્ત્રનો પલ માત્રમાં ત્યાં જ નાશ કર્યો અને ઉત્તરાના એ ગર્ભની રક્ષા કરી, પાંડવ વંશની રક્ષા કરી, આશીર્વાદ આપી, ભક્તિનું વરદાન આપી અને ત્યાંથી જવા જાય તો રસ્તામાં યુધિષ્ઠિર મહારાજે રોક્યા કે ભગવાન, તમને કોઈ મળવા માંગે છે. બોલે કોણ? ત્યાં કુંતા ફૈબા આવ્યા. રડતા રડતા કુંતા ફૈબાએ બે હાથ જોડીને પ્રાર્થના કરી. ભગવાન, કુંતા શું બોલ્યા? નમસ્યે પુરુષમ ત્વાદ્યમ ઈશ્વરઃ પ્રકૃતે પરમ લક્ષ્યમ સર્વભૂતાનાં મંતરબર્હિરવસ્થિતમ. હે ભગવાન દ્વારિકાધીશ, આજે તમે મારી ઉપર જો પ્રસન્ન થયા હોય તો મને એક વરદાન આપો. પેલા તો કુંતા માએ પ્રાર્થના કરીને ભગવાનને એવા શબ્દ કહ્યા, ભગવાન, તમારા આજે આ અવતારને હું ઓળખી ન શકી. આજ સુધી હું મારો ભત્રીજો માનતી, મારા ભાઈનો દીકરો માનતી, ગાયો ચરાવનાર ગોવાળ માનતી, અર્જુનનો સારથી માનતી, પણ આ બધા જ સંબંધો મેં આજે ખોટા જોયા. પણ તું તો જગતનો બાપ છે. ભગવાન, મારી ભૂલને માફ કર. રડતા રડતા કુંતાએ પ્રાર્થના કરી. અરે હે કૃષ્ણ, તમે તો અમારા પાંડવોનો મુકુટ મણી છો, તમે શું કામ છોડીને જાઓ છો? તમારા વગર પાંડવો અધૂરા છે. હરેક પલ હરેક સમયે તમે પાંડવોની રક્ષા કરી, અમારા દીકરાઓની રક્ષા કરી, ધર્મની રક્ષા કરી. જેમ બ્રાહ્મણના કપાળમાં તિલક ન હોય તો એ બ્રાહ્મણ ન શોભે, રાજાના મસ્તક પર જો મુગુટ ન હોય તો એ રાજા ન શોભે, ગાયના મસ્તક પર જો ગૌશ્રીંગ ન હોય તો એ ગાય ન શોભે. એમ અમારા પાંડવોનો મુકુટ મણી છે. હે કૃષ્ણ, તું જતો રહેશે તો અમારા પાંડવો કોનાથી શોભશે? ભગવાને કહ્યું, માગો ફઈ, શું આપું તમને, શું વરદાન આપું? ત્યારે કુંતાએ માગ્યું છે, જો તું મારા ઉપર પ્રસન્ન હોય કૃષ્ણ, તો હું વરદાન માંગુ છું, મને આપ. મને સદૈવ માટે, કાયમ માટે મને દુઃખ આપજે. જગતનું કયું પાત્ર હોય કે જે દુઃખ માગે? કઈ વ્યક્તિ જગતમાં, કયો માનવ એવો હોય કે બે હાથ જોડીને ભગવાન પાસે દુઃખ માગે? બધાને સુખની આશા છે, બધાને જ સુખ જોઈએ છે. કોને નથી જોઈતું મને કહો? બધાને શાંતિ જોઈએ, કોને અશાંતિ જોઈએ છે? પણ કુંતા ફૈબાએ માગ્યું, મને દુઃખ આપ. ભગવાને મોઢા આડો હાથ દીધો અને કીધું, ના ફૈબા, આવું ન બોલો, આવું ન બોલશો, મારી પાસે આવું શું કામ માંગો? ત્યારે કુંતા બોલ્યા કે કૃષ્ણ, કદાચ સુખ આવશે, તારી કૃપા થશે ને બહુ સુખમાં રહીશું, તો તું વિસરી જશે, તું ભૂલાઈ જશે, તને યાદ નહીં કરી શકીએ. પણ જો દુઃખ હશે તો પલે પલે તારી યાદ આવશે. એટલા માટે તો છે ને, जब याद तुम्हारी आती है, जब याद तुम्हारी
आती तन मन की सुध बिसराती है, तन मन की सुध बिसराती है, रो रो के मुझे तड़पाती है, रो रो के मुझे तड़पाती है, तन मन धन सब दुआर हरिया जाओ एक बार, हरिया जाओ एक बार, हरिया जाओ एक बार, हरिया તન મન ધન સબદુવાર. એમ કુંતા ફૈબાએ માગ્યું કે મને દુઃખ આપો, મારું તન મન અને મારું સંપૂર્ણ જીવન હે કૃષ્ણ તમારા ચરણોમાં અર્પણ. ભગવાને આશીર્વાદ આપીને જ્યાં જવા જાય તો યુધિષ્ઠિરે રોક્યા. ભગવાન હજી તમારી કોઈ રાહ જોવે છે. બોલે કોણ? તમારા પરમ ભક્ત એવા પિતામહ ભીષ્મ. ભગવાન ગયા કુરુક્ષેત્રના મેદાનમાં, જ્યાં બાણોની શૈયા ઉપર ભીષ્મ પિતામહ સૂતેલા છે. ભગવાન જય અને ભીષ્મ પિતામહના મસ્તક પાસે ઉભા રહ્યા. ભીષ્મ પિતામહે ઈશારો કર્યો, કાના મસ્તકે નહીં ચરણ પાસે આવ તો તારું દર્શન થાય. ભગવાન ફરીને આવ્યા ચરણ પાસે. ભીષ્મ પિતામહ મંદ મંદ હસવા લાગ્યા. એક શરીરની જગ્યા એવી બાકી નથી કે જે બાણથી વિંધાઈ ન હોય. મુખથી બોલી નથી શકાતું, છતાં ભીષ્મ પિતામહ બોલ્યા, કૃષ્ણ વચનનો બહુ પાકો છે તું. ભગવાન હસવા લાગ્યા, મનોમન વાત કરી. વચનનો બહુ પાકો છે, તે મને વચન આપેલું કે તમારા અંતિમ સમયે હું તમારી સમક્ષ હાજર રહીશ, અને તું રહ્યો. તને કોણ ઓળખી શકે કૃષ્ણ? ભીષ્મ પિતામહની આંખમાંથી અશ્રુની ધારા થઈ. ત્યારે ભગવાન કહે છે, પિતામહ હું શું કામ હાજર ન રહું? પેલા તો તમને ઈચ્છા મૃત્યુનું વરદાન છે, અને ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન હતું. એ જ્યારે ઈચ્છે ત્યારે જઈ શકે, ત્યાં સુધી જગતમાં કોઈ એને મારી ન શકે. અને ભીષ્મ પિતામહને એ પણ ખબર હતી, જો યુદ્ધમાં કૃષ્ણ છલ કરશે, કપટ કરશે, તો જ હું મરીશ. ભગવાનને ધર્મને બચાવવા માટે છલ કરવો પડ્યો હતો. કેવા વાળા એવું પણ બતાવે, જેને કેવું જ હોય એવું પણ કહેતા હોય કે ભગવાને કપટ કર્યું હતું, પણ ભગવાને શેના માટે કપટ કર્યું હતું એ તો જુઓ. ધર્મની રક્ષા માટે કપટ કરેલું અને ધર્મને બચાવેલું. અને આપણે કપટ કરીએ આપણા પેટ માટે, આપણા સંબંધોને બચાવવા માટે, ખોટું બોલીએ એના માટે. પણ ઈચ્છા મૃત્યુનું વરદાન છતાં ભગવાન ત્યાં હાજર રહ્યા. ત્યારે ભીષ્મ પિતામહે સ્તુતિ કરી, પ્રાર્થના કરી કે હે ભગવાન, તમને અર્પણ કરવા માટે મારી પાસે કાંઈ નથી, અને હું ઊભો થઈ શકું તેમ પણ નથી. એ તમે જુઓ છો. તો અર્પણ હું મારી વસ્તુ એક જ કરી શકું. શું? પ્રાર્થના કરી, ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા
भगवती सात्वत पुंगवे स्वसुखमुपगते क्वचिद् विहर्तुम् प्रकृतिमुपेयुषि यद्भव प्रवाह इति मति रूपकल्पिता वितृष्णा मारी मति मारी बुद्धि भीष्म पितामह એવું કહે છે ઇતિ મતિ મારી બુદ્ધિ તમારા આત્મા સાથે હું પરણાવું છું મારો આત્મા તમને સોંપું છું તમારામાં લીન કરું છું મારી પાસે બીજું દેવા માટે કંઈ નથી અને ભીષ્મ પિતામહ ને અર્પણ પુષ્પ કરવાની ઈચ્છા હતી પણ ત્યાં પુષ્પ હતા નહીં રણમાં કેવા પુષ્પ ભીષ્મ પિતામહ ઊભા થઈને અર્પણ કેવી રીતે કરી શકે એટલા માટે જે ભીષ્મ સ્તુતિ બતાવી છે એના છંદનું નામ છે પુષ્પ વજ્રા છંદ પુષ્પ અર્પણ કરવાના ભાવનાથી પુષ્પ વજ્રા છંદમાં શ્લોકોની રચના કરી વ્યાસજી ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલક કુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્ય હે પરમાત્મા મારા આત્માને તમારી સાથે જોડું છું એના લગ્ન કરાવું છું મને સ્વીકારો હરિના થયા ભીષ્મ પિતામહ અને હરિએ સ્વીકાર્યા આકાશમાં દેવો પુષ્પ લઈને ઉભેલા અહીંયા પાંડવો રુદન કરે પણ અંતિમ સમયે યુધિષ્ઠિર મહારાજને બોલાવી અને ભીષ્મ પિતામહે ધર્મનો જ્ઞાન ઉપદેશ આપ્યો અને કહ્યું ધર્મરાજ યુધિષ્ઠિર મારી મજબૂરી આ કનૈયો સમજે છે મારે શું કામ ધર્મને સાથ આપવો પડ્યો એ કૃષ્ણ સમજે છે પણ તમે ધર્મને બચાવજો ધર્મની રક્ષા કરજો સત્યની ઉપાસના કરજો ક્યારેય અધર્મને ન આવવા દેતા સુંદર આવા ઉપદેશ આપ્યા અને એ જ સમયે ભીષ્મ પિતામહે આંખ બંધ કરી અને પોતાના હૃદય ચક્ષુ ભગવાનમાં એક કરી આત્માને ભગવાનમાં એક કરી અને પરમાત્માને મનોમન વંદન કરીને પલ માત્રમાં ભગવાને પણ માયા કરી ભીષ્મ પિતામહનો આત્મા એના શરીરમાંથી બહાર આવી અને ભગવાનમાં સ્થિત થયો અને આકાશમાંથી પુષ્પની વર્ષા થઈ અને ભીષ્મ પિતામહનો ઉદ્ધાર થયો સૌએ ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણનો જય જયકાર કર્યો અહીંયા સૌ રડવા લાગ્યા ભગવાને સમજાવ્યા એમના ઉત્તર કર્મ કરાવ્યા સૌને સાંત્વના આપી અને સુભદ્રાને રાજી કરવા માટે થોડો સમય ભગવાન હસ્તિનાપુરમાં રહ્યા અને ત્યારબાદ દ્વારિકા ગમન કર્યું ભગવાને અને પાછળથી હસ્તિનાપુરમાં એવી ચર્ચાઓ થવા લાગી કે ભગવાન કૃષ્ણ કોઈ સામાન્ય ન હતા સ્વયં જગતનો પિતા હતા ભગવાનના વખાણ થવા લાગ્યા એ સાથે સુતજીએ શૌનકાદી ઋષિઓને કહેતા અહીંયા ભીષ્મ પિતામહના ઉદ્ધારની કથા સાંભળ્યા સંભળાવે તેને મોક્ષ ગતિ પ્રાપ્ત થાય તેના પિતૃઓનો ઉદ્ધાર થાય એમ કહી અહીંયા આપણે પણ અહીંયા મધ્યાહન સુધીની કથાને વિરામ આપીએ અહીંયા સુધીની કથાનું વાણીમય પુષ્પ ભાગવતજીના ચરણમાં અર્પણ કરી आओ 2 मिनट हरि सुमिरन करें और पश्चात प्रसाद लेकर स्वस्थान जाए और बराबर 3 कलाके कथानो प्रारंभ थशे। आओ 2 मिनट हरि सुमिरन करें। जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय राधे राधे श्याम जय जय वृंदावन धाम। जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम। जय
जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे प्रेम से ताली बजाकर राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय राधे राधे श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय श्री वृंदावन धाम जय जय राधे राधे श्याम जय जय श्री वृंदावन धाम